નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અમારી ડીજે એજ્યુકેશન ઈ લર્નિંગ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 11 ભાગ 1 ની અંદર આપણે એકાઉન્ટનો કન્સેપ્ટ ક્લિયર કરેલો. કારણ કે ધોરણ 11 ની અંદર એકાઉન્ટ એક નવા વિષય તરીકે ઉભરી આવેલો છે. મિત્રો, આપણે 10 ધોરણ સુધી ભણ્યા હોય ત્યાં સુધી એકાઉન્ટ નામનો શબ્દ આપણે ક્યાંય જાણેલો નથી હોતો, પરંતુ વ્યવહારની અંદર આપણે એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. જાણે અજાણે આપણે એ દરેક પ્રકારના શબ્દો અને દરેક પ્રકારના જે આપણે ચેપ્ટરની માહિતીઓ પ્રાપ્ત કરેલી એ દરેકનો ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ તો કરીએ જ છીએ, પરંતુ એનું સૈદ્ધાંતિક જ્ઞાન આપણી પાસે નહોતું. પ્રેક્ટિકલ જ્ઞાન ક્યાંક ક્યાંક આપણે જાણે અજાણે ઉપયોગ કરતા, પરંતુ સૈદ્ધાંતિક જ્ઞાન આપણી પાસે નહોતું, એટલે આપણને એકાઉન્ટ વિશે સંપૂર્ણ નવો લાગતો. મિત્રો, ભાગ 1 ની અંદર આપણે ત્યાં સુધીના પ્રયત્નો કરેલા છે કે જેથી કરીને એકાઉન્ટનો મુખ્ય કન્સેપ્ટ કે મુખ્ય બેઝ શું છે એને સમજી શકાય. અને એકાઉન્ટ આખું પારિભાષિક શબ્દો અને આમનોંધ ઉપર રચાયેલું છે. આગળની વાત કરીએ, ભાગ 2 ની અંદર આપણે અગત્યનું ચેપ્ટર છે અને આગળ તમે જ્યાં સુધી એકાઉન્ટ વિષયને અભ્યાસમાં ભણશો ત્યાં સુધી આ ચેપ્ટરનું મૂલ્ય તમને વધુ ને વધુ ઉપયોગી બનશે. બહુ જ મહત્વનું ચેપ્ટર છે મિત્રો. નામ શું છે ચેપ્ટરનું? ઘસારાના હિસાબો. મિત્રો, જો કે શબ્દ જે ચેપ્ટરનું નામ છે એના આધારે જ આપણને કેટલું સ્પષ્ટીકરણ થઈ જાય એવું છે. ઘસારા ના હિસાબો. હિસાબો કરવાના છે, પણ શેના કરવાના છે? ઘસારાના. તો ઘસારો કોને કહેવાય? ઘસાય એને ઘસારો કહેવાય. આપણે સામાન્ય પરિભાષામાં એવું જ કહેતા હોય કે જે ઘસાય એને ઘસારો કહેવાય. ઘણી વખત આપણે કેટલી વાત બોલતા પણ હોય છે, સાંભળતા પણ હોઈએ છીએ કે બહુ વધારે ઘસાવું ન જોઈએ. જે આપણી પાછળ ઘસાય એની પાછળ આપણે ઘસાવવું જોઈએ. તો એની વાત નથી અહીંયા. એ તો આપણા સામાજિક સમાજની અંદર ઉપયોગમાં લેવાતા શબ્દો છે, પરંતુ અહીંયા આપણે ધંધાની દ્રષ્ટિએ ઘસારો શીખવાનો છે. મિત્રો, એક સામાન્ય વાત કરું, પહેલા એક ઉદાહરણ લઈએ અને ત્યારબાદ આગળ વધીએ છીએ. ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણે જ્યારથી આપણો જન્મ થાય છે અને ધીરે 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 આપણે જેમ જેમ મોટા થતા જઈએ છીએ, જેમ જેમ આપણો વિકાસ થતો જાય છે, પણ એને પણ કેટલીક મર્યાદાઓ નડે છે. નાના હોઈએ છીએ ત્યારે આપણી શક્તિનો સંચાર થતો હોય છે. ધીરે 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 શક્તિનો સંચાર થતો જાય છે. યુવા અવસ્થામાં આવીએ છીએ, ત્યારબાદ સમય પસાર થાય એટલે વૃદ્ધાવસ્થામાં જઈએ છીએ આપણે. તો આપણી જે કામ કરવાની શક્તિઓ જે છે એમાં ફેરફાર થતા જોવા મળે છે. જ્યારે આપણે નાના બાળક સમાન હોઈએ છીએ ત્યારે આપણી પાસે કામ કરવાની એટલી શક્તિ નથી હોતી કે આપણે કામ કરી શકીએ, પરંતુ થોડોક સમય પસાર થાય એટલે યુવા અવસ્થાની અંદર આપણે જે કામ ધારીએ છીએ તમામ પ્રકારના કામને આપણે સિદ્ધ કરી શકીએ છીએ. પરંતુ સમય પસાર થતા વૃદ્ધાવસ્થા આવે એટલે ધીરે 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 આપણે જે પહેલા યુવાનીમાં કામ કરી શકતા એવું કામ એટલે કે વૃદ્ધાવસ્થામાં નથી કરી શકતા. તો આને આપણે સામાન્ય એવું માનતા હોય કે આ ઘસારો છે, જિંદગીનો ઘસારો. પણ મિત્રો, જિંદગીમાં આવા કોઈ ઘસારા નથી હોતા. એ તો જીવન છે અને જીવનની ઘટમાળા છે એ પરંપરા મુજબ ચાલ્યા રાખે છે. એને કોઈ નિયમ નથી લાગુ પડતો, એને કોઈ સિદ્ધાંત નથી લાગુ પડતો. ઘણી વખત આપણને જોવા પણ મળેલું હોય છે કે જે યુવાન જે વ્યક્તિ કામ કરી શકે છે એ ઘણી વખત વૃદ્ધ વ્યક્તિ એનાથી પણ સારું અને શ્રેષ્ઠ કામ કરી શકતો હોય છે. તો આપણે એને ઘસારો કેવી રીતે કહેવો? તો એક તો અહીંયા સ્પષ્ટ થાય છે કે સજીવ ને ઘસારો લાગુ પડતો જ નથી. વાત અહીંયા છે નિર્જીવની. પણ નિર્જીવ શું? તો એ ધંધાની જ્યારે વાત કરીએ છીએ તો નિર્જીવ બાબતનો શબ્દ એ ધંધાની મિલકતોને લાગુ પડે છે. મિલકતો એવી છે કે જે હંમેશા ઘસાતી જાય છે. દેખાતો નથી કે કેટલું ઘસાણું છે. તમે ક્યાંય એવું સાંભળેલું છે
કે ભાઈ આટલું ઘસાણું લો, આ એના રૂપિયા, આ 10 રૂપિયાનું ઘસાણું, 50 રૂપિયાનું ઘસાણું, એવું ક્યાંય તમને જોવા નહીં મળે. બધું સતત એ ઘસાતું જાય છે, જોઈ નથી શકાતું, સતત ઘસાય છે. સામાન્ય વાત કરું, આપણે ખેડૂતને આપણે ઓળખતા હોઈએ છીએ, ખેડૂત વર્ગના દીકરી દીકરાઓ હોય એને તો ખાસ ખ્યાલ જ હોય છે. પરંતુ ખેડૂત વિશે થોડી ઘણું જાણતા હોય તો જ્યારે ખેડૂત કોઈ નવું ટ્રેક્ટર લાવે છે તો એ ટ્રેક્ટર ધારો કે એ સામાન્ય આપણે અહીંયા નજીવી કિંમત લઈએ છીએ, ટ્રેક્ટરની ધારો કે 6 લાખ રૂપિયા કિંમત ધારીએ આપણે, ધારો 6 લાખ રૂપિયાનું આપણે નવું ટ્રેક્ટર શોરૂમ માંથી જોડાઈએ છીએ. વર્ષ 2015 ના વર્ષની અંદર આપણે 6 લાખમાં ટ્રેક્ટર જોડાયેલું છે. હવે શોરૂમ માંથી ટ્રેક્ટરને ખેતરમાં લઈ ગયા, ખેતરમાં એને આપણે ઉપયોગ કર્યો, 1 વર્ષ વીતી ગયું, ફરીથી બીજું વર્ષ પણ ઉપયોગ કર્યો, 2 વર્ષ વીતી ગયા, ત્રીજું વર્ષ વીતી ગયું, 3 વર્ષ પછી આપણે ટ્રેક્ટરને રાખવું નથી, એને વેચી દેવું છે, તો આપણને ફરીથી 6 લાખ મળશે મિત્રો? ત્રીજા વર્ષે આપણને 6 લાખ પૂરા મળશે? તો તમે તરત જવાબમાં કહેશો ના, 6 લાખ પૂરા મળતા નથી. 6 લાખનું ટ્રેક્ટર આપણને ધારો કે 3 લાખમાં વેચવાની નોબત આવે છે, 3 લાખમાં વેચવું પડે છે, તો 3 લાખ મૂલ્ય ઘટી ગયું. 6 લાખનું ટ્રેક્ટર 3 લાખમાં વેચવું પડે છે. કામ 6 લાખનું જ્યારે લીધું ત્યારે પણ કામ કરતું હતું અને 3 લાખમાં વેચી છે ત્યારે પણ ટ્રેક્ટર કામ તો કરે જ છે. તો છતાં 3 લાખનો ઘટાડો કેમ? મિત્રો 3 લાખનો ઘટાડો કયા કારણસર જોવા મળે છે? તો તરત આપણે આના ઉપરથી કહી શકીએ કે જે વર્ષે આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ એ વર્ષ દરમિયાન ટ્રેક્ટરનું ઉપયોગી જે એનો ઉપયોગ એટલે કામ કરવાની જે ક્ષમતા છે એમાં ઘટાડો થતો જાય છે. જ્યારે નવું ટ્રેક્ટર હોય ત્યારે એની જે કામ કરવાની શક્તિ છે, ક્ષમતા છે, અને ત્યારબાદ અમુક વર્ષ પછી એની જે કામ કરવાની ક્ષમતા છે એમાં ઘટાડો જોવા મળશે. કેમ? કારણ કે નવું હોય ત્યાં સુધી ખર્ચાઓ નથી હોતા, પરંતુ જેમ જેમ ટ્રેક્ટર ઘસાય છે એટલે કે જેમ જૂનું થતું જાય છે એમાં ખર્ચાઓનું પ્રમાણ વધતું જાય છે, અને ખર્ચાઓનું પ્રમાણ એ જ દર્શાવે છે કે ટ્રેક્ટર આપણું ઘસાય છે. તો આ સામાન્ય શબ્દ છે આપણો ઘસારો સમજવા માટેનો, અને દરેક ખેડૂત આ પ્રકારે જાણતા જ હોય છે, અને આપણે ખેડૂતના દીકરા કે દીકરી હોય તો આપણને પણ આ બાબત વિશે જાણકારી હોય છે. જેમ જેમ વપરાશ થાય તેમ તેમ એના મૂલ્યમાં શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે. વપરાય એમ એનું મૂલ્ય ઘટે છે, એટલે કે વપરાશી મૂલ્ય ઘટતું જતું હોય છે. એની પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. શું પ્રસ્તાવની અંદર આપેલું છે? જુદા જુદા પ્રકારની દ્રશ્ય મિલકતો પોઈન્ટ એવો છે, એટલે આપણે જાણીએ દરેક પ્રકારના ધંધાની અંદર વિવિધ પ્રકારની જુદી જુદી મિલકતો હોય છે. એ પણ કેવી? કે દ્રશ્ય મિલકતો જોવા મળતી હોય છે, એની ચર્ચા અહીંયા કરીએ છીએ આપણે. જો કે મિલકતો બધા પ્રકારની હોય છે, દ્રશ્ય, અદ્રશ્ય, અવાસ્તવિક, પરંતુ અહીંયા આપણે દ્રશ્ય મિલકતની વાત કરીએ છીએ, કારણ કે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતની ચર્ચા અહીંયા નહીં કરવામાં આવે. શા માટે એ પણ હું તમને આગળ સમજાવીશ. અહીંયા આપણે માત્ર દ્રશ્ય મિલકત વિશે અભ્યાસ કરીએ છીએ અત્યારે, કારણ કે દ્રશ્ય મિલકતને જ ઘસારો લાગુ પડતો હોય છે. અદ્રશ્ય મિલકત કે અવાસ્તવિક મિલકતને ઘસારો લાગુ નથી પડતો. પણ શા માટે? તમને મનમાં એવો પ્રશ્ન પણ થતો હશે, તો એના જવાબની રાહ જુઓ, એ પણ હું તમને સમજાવીશ. અહીંયા દ્રશ્ય મિલકતો, દરેક ધંધાની અંદર વિવિધ પ્રકારની જુદી જુદી દ્રશ્ય મિલકતો હોય છે, અને આ જે દ્રશ્ય મિલકતો હોય એ દરેકનું ઉપયોગી આયુષ્ય નક્કી હોય છે. ઉપયોગી આયુષ્ય નક્કી હોય છે. એ કેટલા વર્ષ સુધી ચાલશે, કેટલા સમય સુધી એનો આપણે ઉપયોગ કરી શકશું, એ અમુક લેવલે આપણે નક્કી કરી શકીએ છીએ, અથવા ચોક્કસ નક્કી જ હોય છે કે અમુક વર્ષ પછી એ સાવ નકામું બની જતું હોય છે. શા માટે ઉપયોગી આયુષ્ય નક્કી હોય છે? કારણ કે વપરાશ થવાને કારણે એની કાર્યક્ષમતા ઘટતી જતી હોય છે. જેમ જેમ એ મિલકતનો વપરાશ થતો જાય, જે આપણી મિલકત વસાવેલી છે એ દ્રશ્ય મિલકત જેમ જેમ દ્રશ્ય મિલકતનો વપરાશ જેમ જેમ આપણે કરતા જતા હોય છે, વપરાતી જતી હોય છે, તેમ તેમ એની કાર્યક્ષમતા એટલે કાર્ય કરવાની ક્ષમતા, કાર્યક્ષમતા એટલે શું? કાર્ય કરવાની ક્ષમતા દિવસે દિવસે ઘટતી જતી હોય છે. જેમ વપરાય એમ ઘટે છે.
એક કારણ એ પણ છે કે જેમ મિલકત વપરાય તેમ એની કાર્યક્ષમતા ઘટે છે. બીજું કે જ્યારે નવી મિલકત અસ્તિત્વમાં આવે છે, એટલે કે નવું મોડેલ અસ્તિત્વમાં આવે, નવી જ ટેકનોલોજી અસ્તિત્વમાં આવે છે, નવી મિલકત જૂની મિલકતના સ્થાને નવી મિલકત જ્યારે આવે છે ત્યારે જૂની મિલકત એ બિનઉપયોગી બની જાય છે. ઘણી વખત આપણે તમે સમજ્યા પણ હશો, પહેલાના યુગની અંદર ટાઈપરાઇટર હતા. કોઈ પણ અરજી લખી હોય તો ટાઈપરાઇટર દ્વારા અરજી લખવામાં આવતી હતી. પરંતુ આપણે જોઈએ છે ટેકનોલોજીનો યુગ છે, ડિજિટલ યુગ છે, તો અત્યારે કોમ્પ્યુટર દરેક ક્ષેત્રની અંદર જોવા મળે છે. દરેક ઘણા બધા લોકો અત્યારે કોમ્પ્યુટર ધરાવે છે અને હવે એ ટાઈપરાઇટરનું સ્થાન આજે કોમ્પ્યુટરે ધારણ કરેલું છે. તો કોમ્પ્યુટર આવવાથી ટાઈપરાઇટર બિનઉપયોગી બની ગયા, તો એને ઘસારો લાગ્યો કહેવાય છે મિત્રો. જ્યારે નવી મિલકત જૂની મિલકતના સ્થાને આવે છે ત્યારે જૂની મિલકત એ ખર્ચાળ બની જાય છે, કારણ કે એની પાછળ કરવામાં આવતો ખર્ચ એ વધી જાય છે અને નવી મિલકત જે અસ્તિત્વમાં આવે છે એ આપણને વધુ ફાયદાકારક નીવડતી હોય છે. ત્યાર પછી કારણ કુદરતી કે ભૌતિક પરિબળ પણ હોઈ શકે છે. મિલકતનું મૂલ્ય ઘટવાનું કારણ કુદરતી કે ભૌતિક પરિબળ પણ જવાબદાર છે. આપણે નવી ગાડી લાયા હોય અને મકાનની નીચે આપણે છતની નીચે મૂકેલું હોય અને ભૂકંપ જેવો આંચકો આવવાથી છત એ કાર ઉપર જો છત પડે તો ગાડીનો આપણે જોઈએ છીએ કે ગાડી એકદમ ખરાબ થઈ જાય છે, મોટા ભાગના સ્પેર પાર્ટ તૂટી જતા હોય. તો હવે અહીંયા તો આપણે વપરાશ પણ નથી કરેલો ગાડીનો, નવી ગાડી આપણે છત નીચે મૂકેલી, ભૂકંપ આવવાથી છત પડે છે અને ગાડી નકામી બની જાય છે, તો એ પણ ઘસારો છે. કોઈ ભૌતિક પરિબળ હોય, ઘણા બધા પરિબળો એવા જવાબદાર છે, એના વિશે પણ આપણે વિગતે અભ્યાસ મિત્રો કરશું. અહીંયા આપણે અત્યારે એના વિશે બહુ ચર્ચા નથી કરતા. ત્યારબાદ નવી શોધખોળના કારણે, નવી શોધખોળ, નવા સંશોધનો, દિવસે દિવસે નવું સંશોધન થતું જાય છે. એક સમયે ટેકનોલોજી શબ્દથી કોઈ લોકો માહિતગાર નહોતા. આજે 2-5 વર્ષના બાળકો પણ ટેકનોલોજીથી વાકેફ છે અને આપણે ત્યાં ટેકનોલોજી સાથે જોડાયેલા છે મિત્રો. કારણ કે જ્યારે કોરોના જેવી મહામારી છે ત્યારે ક્લાસની અંદર શિક્ષણ નથી મેળવી શકતા, ત્યારે આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા પણ શિક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો આ શું છે? ડિજિટલ છે, ટેકનોલોજીનો ઉપયોગ છે. પહેલા બીજા ત્રીજા ધોરણમાંથી લઈને 12 ધોરણથી કોલેજ સુધીના, અનુસ્નાતક સુધીના આજે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ટેકનોલોજીની મદદથી શિક્ષણ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે અને કોરોના જેવી મહાભયંકર બીમારીથી બચવાનો એક આ સૌથી શ્રેષ્ઠ ઉપાય પણ છે કે ઘરે બેઠા સારું શિક્ષણ પ્રાપ્ત કરીએ અને કોરોના બીમારીને દૂર રાખીએ. આ કહેવાનો મતલબ છે કે નવી શોધખોળ એ જૂની જે ટેકનોલોજી હોય, જૂની જે મશીનરી છે એને બિનઉપયોગી બનાવે છે. એક સમયે ગ્રામીણ વિસ્તારની અંદર ખેતીની વાત કરીએ તો ખેતીની અંદર એક સમયે આપણે જ્યારે પાકનું વાવેતર કરવું, જ્યારે પાકનું વાવેતર કરવાની વાત કરતા ત્યારે હાથ દ્વારા કે આપણે અન્ય મજૂરનો સહકાર લઈને આપણે વાવેતર કરતા ને બહુ સમય એમાં વેડફાતો હતો. પરંતુ ટ્રેક્ટરની અંદર ઓટોમેટિક વાવણી જેવા મશીનરીને કારણે ઓટોમેટિક વાવણી આપમેળે યોગ્ય ડિસ્ટન્સ, યોગ્ય માપ સાઈઝ મુજબ એની વાવણી કરી શકાય એવા સંશોધનોને આજે સ્થાન લીધું છે. ત્યારે ખેતીની અંદર નવીનીકરણ જોવા મળ્યું છે. તો એ જે જૂની ટેકનોલોજી હતી એ બધી નકામી બની જાય છે અને નવી ટેકનોલોજી, નવી શોધખોળને કારણે નવી મશીનરી એ વધુ ને વધુ આજે ઉપયોગી બને છે. બળદગાડા દ્વારા ખેતી થતી હતી, એ ખેતીનું સ્થાન આજે ટ્રેક્ટરે ધારણ કરેલું છે. તો બળદગાડા દ્વારા થતી ખેતીની જે કંઈ મિલકત એની સાથે હતી એ બધી બિન વેસ્ટ એટલે કે બિન ઉપયોગી બની જાય છે. તો અહીંયા નવી શોધખોળ પણ જવાબદાર છે. આ દરેક પ્રકારના કારણો ઉપયોગી મૂલ્યમાં સતત અને કાયમી ઘટાડો કરે છે. ઉપર મુજબના વિવિધ જે કારણો છે મિત્રો, એ દરેક પ્રકારના કારણો મિલકતની કિંમતમાં સતત અને કાયમી ધોરણે ઘટાડો કરે, ઉપયોગી મૂલ્ય ઘટાડે છે એનો મિત્રો.
તો અહીંયા આપણને આ પ્રસ્તાવના દ્વારા એની વ્યાખ્યા વિશે પણ સ્પષ્ટ માહિતી તો પ્રાપ્ત થઈ જ જાય, તો છતાં આપણે એની વ્યાખ્યા શું કહેવા માંગે છે એનો અભ્યાસ કરીએ મિત્રો. કાર્ટર કહે છે કે ઘસારો કોને કહેવાય? કાર્ટર કહે છે કે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર, મિત્રો સમજો ઘણા બધા કારણો છે, આપણે આગળ અભ્યાસ કરવાનો છે, ઘણા બધા કારણો છે, અહીંયા આપણે એની ચર્ચા નથી કરતા. મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ એટલે ક્રમ મુજબ, વારાફરતી, ક્રમશઃ અને કાયમી ધોરણે ઘટાડો થાય. ક્રમશઃ અને કાયમી એટલે ઘટાડો એક વખત ઘટાડો થાય અટકી જાય એવું નહીં. ક્રમશઃ કાયમી ધોરણે એ મિલકતનું મૂલ્ય કે મિલકતનો વપરાશ થવાને કારણે કાર્યક્ષમતા ઘટે છે, તો એને ઘસારો કહેવાય છે મિત્રો. સમજાય છે? ફરીથી જોઈ લઈએ. મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર, કોઈ પણ કારણ હોય, કોઈ પણ રીઝન હોય, દરેક કારણો આપણે આગળ જોવાના છે. કોઈ પણ કારણસર ક્રમશઃ, ક્રમ મુજબ અને કાયમી એટલે કે એક વખત નહીં પરંતુ જે ક્રમ નક્કી કર્યો છે એ જ ક્રમ મુજબ વારંવાર કાયમી ધોરણે ઘટાડો થાય તો તેને ઘસારો કહેવાય. શેમાં ઘટાડો થાય? મિલકતની કિંમતમાં. જે મિલકતની કિંમત છે એ મિલકતની કિંમત ઘટી જાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોયું હતું, 6 લાખનું ટ્રેક્ટર જ્યારે 3 વર્ષ પછી વેચીએ છીએ ત્યારે 3 લાખનું વેચાય છે, તો દર વર્ષે 1 લાખ રૂપિયા ઘટે છે, એવું આપણે અહીંયા અનુમાન લગાવી શકીએ છીએ. ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તો તેને ઘસારો કહેવાય. 1 માર્કની વ્યાખ્યા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા, બોર્ડની પરીક્ષામાં આપણને આગળ ઉપયોગી બનશે. ધોરણ 12 ની અંદર પણ અને ધોરણ 11 ની અંદર આ વ્યાખ્યા પણ પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. આગળ જતાનો આપણે ઘણો બધો ઉપયોગ કરવાનો હોય છે. બીજી વ્યાખ્યા સ્પાઇસર અને ટેગલર કહે છે કે ઘસારો કોને કહેવાય? મિત્રો સ્પાઇસર અને ટેગલરે ઘસારાની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ઘસારો એ આપેલા સમય દરમિયાન, આપેલો સમય, તમે જ્યારે મિલકતની ખરીદી કરો છો ત્યારે એ મિલકતનો જે સમયગાળો નક્કી થાય છે એ સમય દરમિયાન ઘસારો એ આપેલા સમય દરમિયાન અમુક કારણોસર નક્કી કરેલા જે કારણો હોય તે, એ કારણોની ચર્ચા આપણે કરીએ પછી. અમુક કારણોસર મિલકતના અસરકારક આયુષ્યના, અસરકારક આયુષ્ય એટલે આપણે મિલકત ખરીદી છે તો આપણને ખ્યાલ છે કે આપણે દાખલા તરીકે કોઈ સ્કૂટર ખરીદેલું છે તો આપણને ખ્યાલ જ હોય કે 10 વર્ષ કે 15 વર્ષ પછી આપણું જે સ્કૂટર છે એ ભંગાર મૂલ્ય સિવાય વેચી શકાય, માત્ર ભંગાર મૂલ્ય ઉપજે. આપણે તરત અંદાજ આવી જતો હોય છે કે જ્યારે આપણે સ્કૂટર ખરીદીએ ત્યારે 10-15 વર્ષ પછી એ જ સ્કૂટર ભંગારમાં વેચવું પડશે, તો આપણે એનું મૂલ્ય નક્કી કરી નાખીએ છીએ અને એના આયુષ્યના વર્ષો પણ નિર્ધારિત કરીએ છીએ. અસરકારક આયુષ્યના ઘટાડાનું માપ છે. ઘસારો એ શું છે? આપેલા સમય દરમિયાન અમુક કારણોસર, જે કારણો હોય તે કારણોસર મિલકતના અસરકારક આયુષ્યના ઘટાડાનું માપ છે. મિલકતનું અસરકારક જે આયુષ્ય છે એ ઘટતું જાય છે, એ અંગેનું માપ એટલે ઘસારો. હવે પછી મિલકત 5 વર્ષ સુધી ચાલશે, 2 વર્ષ સુધી ચાલશે, 1 વર્ષ સુધી ચાલશે, એ ઘટાડાનું માપ એટલે ઘસારો. મિત્રો ઘસારો બહુ સહેલો શબ્દ છે. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર પારિભાષિક શબ્દની અંદર અને ટૂંકી સમજૂતી પ્રાપ્ત કરેલી, અહીંયા આપણે આખું ચેપ્ટર એનું ભણવાનું છે. ઘસારો સામાન્ય શબ્દ છે મિત્રો, એટલો અઘરો નથી અને હજી પણ આપણે ડીપમાં વધુ ને વધુ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંથી આપણે અટકવાનું નથી, હજી ઘણું બધું શીખવાનું બાકી છે. તો જો અહીંયા કોઈ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીશું. અને વિડીયો અમારો ગમે, જો તમને ગમે તો એને જરૂરથી લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે તમારા જેવા અભ્યાસ કરતા મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરશો એવી અપેક્ષા રાખું છું. થેન્ક યુ.